investment you can make is an investment in knowledge. And today, we are privileged to welcome someone who helps thousands make that very investment through financial literacy. It is my honor to introduce Ms. Khushi Jignesh Desai. She leads NJ Financial Literacy Mission, where under her leadership, 152 financial literacy sessions have reached over 18,000 beneficiaries across Maharashtra, Punjab, Gujarat and Goa. Her journey is very inspiring. She is a graduate of University of Bath, UK and has worked with globally renowned organizations like Unilever in London and Monash IVF in Singapore, gaining valuable international experience. She has also completed her executive MBA with the Genius of Warren Buffett program at the University of Oklahoma, further strengthening her expertise in leadership and finance. Today, her mission is simple yet powerful: to empower us with the knowledge to manage money wisely, building financial confidence and create a secure future. Now, I would like to invite Anuj sir to say a few words. नाम लिया गया वॉरेन बफेट का। अब बोल से तो कंपेयर करना है तो कि भाई सूरत या इंडिया के वॉरेन बफेट जैसा जिनका नाम है और लोगों को पैसा कमाने में जो मदद करते हैं, आपका काम है ये ज्ञान प्राप्त करने का और इसको अपनी लाइफ में इसको इम्प्लीमेंट करने का। अच्छा, आप में से कौन कौन चाहते हो कि भाई आपके पास बहुत ज्यादा पैसा होना चाहिए? जस्ट रेज योर हैंड। आई थिंक हम लोग खुशी जी से सुनेंगे। हरे कृष्णा। तो बाय द एंड ऑफ द सेशन આપણો ગોલ ખાલી એટલો રહેશે કે તમારામાં ફ્યુલ આવી જાય થોડું એક્સ્ટ્રા ફોર યુ ટુ લીડ ધ નેક્સ્ટ ડિકેડ, રાઈટ? So that is the only purpose why I am here. ગુજરાતી સમજમાં આવે કોઈ છે એવું જેને ગુજરાતી સમજમાં નહીં આવતું હોય? મે બી નોટ ફ્રોમ ગુજરાત. सबको गुजराती समझ में आएगा? ओके, ग्रेट. तो નિવેશ એટલે શું? વોટ ઇઝ નિવેશ? નિવેશનો મીનિંગ શું થાય? હા, નિવેશ એટલે શું? આજે કેમ આજે આપણે ભેગા થયેલા છે? કીધું જ તમને. ફુગાવો, મોંઘવારી, મહેંગાઈ ખબર છે, રાઈટ? તો ઇન્ફ્લેશન થી વધારે જો તમારા પૈસા ગ્રો નથી થતા તો આ પ્રોબ્લેમ છે. એને આપણે સેવિંગ્સમાં કહીએ કે ભાઈ આઈ એમ જસ્ટ સેવિંગ ધ મની, આઈ એમ નોટ ગ્રોઈંગ ઇટ. હું પૈસાને ગ્રો ક્યારે કરું છું? જ્યારે હું પૈસાને એવી જગ્યાએ મૂકું છું જ્યાં મને ઇન્ફ્લેશન કરતા રિટર્ન વધારે મળે. તો that is investing. ક્લિયર? ડેઝર્ટેડ આઇલેન્ડ પર છીએ, ઠીક છે? તમને બધાને 50,000 રૂપિયા મળેલા છે અને તમે બધા અલગ અલગ આઇલેન્ડ પર છો. તમારે વિચારો what is the first thing which you will do once you are on the island? હા, મને સંભળાયો છું જોરમાં. આ ફૂડ અને શેલ્ટર, તો ફૂડ અને શેલ્ટર માટે પૈસા જોઈશે. પૈસાથી ખરીદશો કે પછી પેલા ઝાડના પાંદડામાંથી કપડા બનાવશો? પૈસા છે. ક્લિયર છે? પરફેક્ટ છે. કેટલા રૂપિયા વાપર્યા? બધા ફૂડ અને શેલ્ટરમાં જ વાપરી ગયા. ઓકે, બેસી ગયા. બીજું કોઈ? તો આઈ સ્પેન્ડ એવરીથિંગ. તો સેવિંગ્સ આવ્યું નહીં, સેવિંગ્સ ઓપ્શનલ થઈ ગયું. આપણી ફોર્મ્યુલા બેસિક જે ફેક્ટરી સેટિંગ હોય ને આપણા બ્રેનનું, તે શું કે ઇન્કમ માઇનસ એક્સપેન્સ ઇઝ ઇક્વલ ટુ સેવિંગ્સ. આવકમાંથી પહેલા ખર્ચો બાદ કરો, પછી આપણે સેવિંગ્સને ઓપ્શનલ બનાવી દીધું છે, વિચ ઇઝ રોંગ. આપણે ઊંધું કર્યું છે. જેવામાં તમને 50,000 રૂપિયા આપ્યા ને એવા 10,000 રૂપિયા કે 5,000 રૂપિયા તમારા પોકેટમાં જવા જોઈએ કે ભાઈ કોઈ બી ઇમરજન્સી આવે, કોઈ ઇન્સેક્ટે મને બાઇટ કરી લીધું તો એના માટે દવા જોઈશે ને. દવા ક્યાંથી લાવવા? દવાના બી પૈસા જોઈએ. ક્લિયર?
તો ભાઈ દર મહિનાની 10 તારીખે મારું આટલા રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થઈ જવું જોઈએ. એ આપણે મેન્ડેટ આપીએ એટલે બેંકમાંથી કપાય પૈસા અને ઓટોમેટિકલી તમારા ઇન્વેસ્ટ થઈ જાય. એને એસઆઈપી કહેવાય. કોમર્સ વાળા જ છે ને બધા? હા, તો ઇન્ફ્લેશન એટલે શું? મોંઘવારી એટલે શું? ખોટું હોય તો કોઈ વાંધો નથી, પણ બોલવું તો પડશે જ. હું તો પછી અહીંયા શાંતિથી બેસી જવા અડધો કલાક. મને કશે નહીં જવાનું. અહીંયા તમારું તો સેશન બી અડધો કલાક લેટ છે ને. બિંદાસ બોલો, પછી જ આપણે આગળ વધશો. મને એમ એકલા વાત કરવાનો બહુ કંટાળો આવે છે. વોટ ઇઝ ઇન્ફ્લેશન? વોટ ઇઝ મહેંગાઈ? યસ, rise of થોડું જોરમાં બોલ. correct. The increase in the price of products is called inflation. એટલે જે પણ જરૂરી અથવા બિનજરૂરી વસ્તુઓમાં જ્યારે તમારો ભાવમાં વધારો થાય એને આપણે ઇન્ફ્લેશન કહીએ. તો એના લીધે મને શું લેવા દેવા? Why do I care? I care because મારી purchasing power ઘટી જાય છે, મારી ખરીદવાની ક્ષમતા ઘટી જાય છે. રાઈટ? 7% ઇન્ફ્લેશન માનીએ. રૂલ ઓફ 72 ખબર છે? હા કે ના? ઓકે. રૂલ ઓફ 72 એટલે શું કે ભાઈ ઇન્ફ્લેશન અથવા રેટ ઓફ રિટર્ન, વોટ એવર ધ પર્સન્ટેજ યુ હેવ ઇન વિચ એવર કોન્ટેક્સ્ટ યુ આર લુકિંગ એટ. હમણાં આપણે ઇન્ફ્લેશનના કોન્ટેક્સ્ટમાં જોઈએ છે એટલે ઇન્ફ્લેશન માની લઈએ કે ઇન્ફ્લેશન 7% છે, તો 72 ડિવાઇડેડ બાય 7% ઇન્ફ્લેશન છે તો કેટલા થયા? અપ્રોક્સિમેટલી 10. તો 10 વર્ષમાં ગુડ્સ પ્રાઇસીસ ઓફ ધ ગુડ્સ વિલ ઇન્ક્રીઝ ઇન 10 years. કેમ? 7% ઇન્ફ્લેશન છે એટલે. હવે એ જ રીતે અગર ઇન્ફ્લેશન 10 થઈ જાય તો 10% ઇન્ફ્લેશન થઈ જાય તો કેટલા વર્ષમાં ડબલ થશે? 7 વર્ષમાં 7.2 years. ક્લિયર? સો ઇન્ફ્લેશનનો ઇમ્પેક્ટ આપણા ફ્યુચરના ફાઇનાન્શિયલ નીડ્સ પર શું આવશે ને એ આપણે જોવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? એ આપણો પરચેસિંગ પાવર, એ આપણા વેલ્યુ ઓફ મની ખાઈ જશે. ઇટ ઇઝ આર હિડન ડેવિલ. રાઈટ? ઓકે, ગ્રેટ. તો આજે માની લો ફોર એન એક્ઝામ્પલ કે આજે તમારે જે ઘર લેવું છે 1 કરોડ રૂપિયાનું છે, તો 7% ઇન્ફ્લેશન લઈને ચાલીએ તો 10 વર્ષ પછી કેટલા કરોડ રૂપિયાની વેલ્યુ કેટલી થઈ જશે? હા, કેટલા કરોડ? 7% ઇન્ફ્લેશન હોય, 72 ડિવાઇડેડ બાય 7 કેટલા? 10. તો 10 વર્ષમાં પૈસા ડબલ. હા, તો 1 કરોડના કેટલા થયા? 2 કરોડ. રાઈટ? એટલે હવે જે વસ્તુ મને આજે 1 કરોડમાં મળતી હતી એ 10 વર્ષ પછી મારે 2 કરોડમાં મળશે. અને તમે આજે એવું અઝ્યુમ કરો કે મારે આ ઘર લેવું છે 1 કરોડ રૂપિયામાં 10 વર્ષ પછી, અને યુ સેટ યોર ટાર્ગેટ અમાઉન્ટ ટુ 1 કરોડ અને તમે 1 કરોડ ભેગા કરી લો છો, પણ 10 વર્ષ પછી એ પૈસા તમને ઘટશે. because the value of money has decreased. 1 લાખમાં આજે તમે 10 વસ્તુ ખરીદી શકો છો, 10 વર્ષ પછી 1 લાખમાં 5 જ વસ્તુ ખરીદાશે. એના 10 વર્ષ પછી 1 લાખમાં 2 જ વસ્તુ ખરીદાશે. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન છે? એટલે આપણે જે સ્ટાર્ટિંગમાં વાત કરી કે ઇન્ફ્લેશન કરતા સેવિંગ્સનું રિટર્ન વધારે હોવું જોઈએ તો જ તમારા પૈસા ગ્રો થશે. ક્લિયર છે? કોઈ કન્ફ્યુઝન છે? હવે સેકન્ડ છે, પહેલા બચાવો પછી ખર્ચો કરો, અને સેવિંગ્સનું રિટર્ન ઇન્ફ્લેશન કરતા વધારે હોવું જોઈએ કે ઓછું હોવું જોઈએ? હા, ખાલી આ જ રોને સમજ પડતી છે, અહીંયા કોઈને સમજ નથી પડતી. પહેલા બચત કરવાની કે ખર્ચો કરવાનો? ને ઇન્ફ્લેશન કરતા સેવિંગ્સનું રિટર્ન ઓછું હોવું જોઈએ ને? ક્લિયર? વોરન બફેટ છે, સ્ટાર્ટિંગમાં પેલી છોકરીએ ઇન્ટ્રોડક્શન આપ્યું ત્યારે વોરન બફેટની વાત કરી ને, રાઈટ? તો વોરન બફેટ is one of the largest investors in the world. બેન ગ્રાહમ વેલ્યુ અને
વન ઓફ ધ રિચેસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ, ટોપ 10 રિચેસ્ટ પર્સનની લિસ્ટમાં આવે છે. 80 યર્સના હતા ને ત્યારે એક રિપોર્ટર એમને 2 સવાલ પૂછેલા. પહેલો સવાલ કે ભાઈ તમારી પાસે બધું જ છે, ઘર છે, ગાડી છે, પૈસા છે, બંગલો છે, આટલો સારો પરિવાર છે, યુ હેવ એવરીથિંગ. એવી કઈ વસ્તુ છે જેનો તમને રિગ્રેટ છે? વોટ ઇઝ વન થિંગ વિચ યુ રિગ્રેટ ધ મોસ્ટ? તો વોરન બફેટે શું કીધું ખબર? હું 10 વર્ષનો હતો ત્યારે મેં રોકાણ કરવાનું ચાલુ કરેલું. 11 વર્ષનો હતો ત્યારે મેં રોકાણ કરવાનું ચાલુ કરેલું ને મેં મારા જીવનના પહેલા 10 વર્ષ વેડફી નાખ્યા. આઈ વેસ્ટેડ ધ 10 years ઓફ માય લાઈફ, ધેટ ઇઝ માય રિગ્રેટ. મેં બહુ લેટ ચાલુ કર્યું, એ મારો પછતાવો છે. તમે બધા કેટલા 16, 18 વર્ષના? 16. આપણે વહેલા છે કે મોડા? મોડા. વિચારો, એટ ધી એજ ઓફ 11 he started investing. તો બી એમને એવું લાગે છે કે એમણે લેટ ચાલુ કર્યું, તો આપણે તો બહુ જ લેટ છે. ચાર્લી મંગર અને વોરન બફેટ. તો ચાર્લી મંગર છે ને વોરન બફેટના પાર્ટનર રહ્યા ટિલ 64-65 years. અનફોર્ચ્યુનેટલી 2023ની અંદર he passed away. નામ સાંભળ્યું ચાર્લી મંગરનું? તો અમે 3 વાગ્યાના રાતના ગેટ પર બેસી જઈએ કે પેલો 9 વાગે ગેટ ખુલે ને એટલે સૌથી આગળની સીટ અમને મળે. તો ત્યારે ઇન્વેસ્ટરના ડ્રો થતા, એટલે જેટલા પણ ઇન્વેસ્ટર હોય ને એ બધાએ આ બોક્સમાં ક્વેશ્ચન નાખેલા હતા. they used to pick up a question. જે પણ ઇન્વેસ્ટરનો નંબર લાગે એ સવાલ પૂછી શકે. તો એક ઇન્વેસ્ટરે સવાલ પૂછ્યો કે ભાઈ યુ હેવ એવરીથિંગ. ચાર્લી મંગરને વોરન બફેટને કીધું કે તમારી પાસે બધું જ છે, પણ ચાર્લી મંગરને સ્પેસિફિકલી એવું કીધું કે તમે અને વોરન બફેટ આટલા વર્ષોથી પાર્ટનર્સ છો, મોર દેન 60 years, તો પણ કેમ વોરન બફેટ તમારા કરતાં વધારે અમીર છે? વાય ઇઝ વોરન બફેટ મોર રિચર ધેન યુ આર? તો ચાર્લી મંગર એકદમ જ સરકાસ્ટિક વેમાં હસતા હસતા જવાબ આપ્યો કે ભાઈ જો હું તને 3 ઓપ્શન આપું, તું ડિસાઈડ કર કે કેમ વોરન બફેટ મારાથી વધારે અમીર છે. તો પહેલો કે ભાઈ વોરન બફેટ મારા કરતાં વધારે સ્માર્ટ છે. બીજો, વોરન બફેટ મારા કરતાં વધારે હાર્ડ વર્કિંગ છે. ત્રીજો, વોરન બફેટે જલ્દી ચાલુ કરેલું. પણ તું ડિસાઈડ કરીને પહેલા એટલું યાદ રાખજે કે અલ્બર્ટ આઇન્સ્ટાઈન મારાથી ફાઇનાન્શિયલી પુઅર હતો. અલ્બર્ટ આઇન્સ્ટાઈન ખબર બધાને? જીનિયસ હતો. તો વોરન બફેટ ઇઝ સ્માર્ટર ધેન આઈ એમ વાળો ઓપ્શન નીકળી ગયો. અલ્બર્ટ આઇન્સ્ટાઈને E = mc² પ્રૂફ કરવા માટે દિવસ રાત એક કરી દીધા, તો એ ઓપ્શન બી નીકળી ગયો. તો એક જ ઓપ્શન બચ્યો, સ્ટાર્ટેડ અર્લી. હવે મને શું લેવા દેવા? વોરન બફેટ ને ચાર્લી મંગરે તો પૈસા બનાવ્યા, મારે તો 60 વર્ષની ઉંમરે 10 કરોડ રૂપિયા ભેગા કરવા 60, તો દર મહિને મારે 8,567 રૂપીસ નાખવા પડશે એવરી મંથ. પણ હવે 20 વર્ષની ઉંમરે તો હું એવું વિચારીશ કે ભાઈ મને તો આઈફોન લેવું છે, મારે યુરોપ ટ્રીપ કરવી છે, મારે થાર લેવી છે, મારે બુલેટ લેવી છે, તો શું થશે? હમણાંથી કોણ રિટાયરમેન્ટનું વિચારે? 40 ના થશું ત્યારે વિચારશો. તો એટ ધી એજ ઓફ 40 મારે 1 લાખ રૂપીસ ઇન્વેસ્ટ કરવા પડશે. આઈ હેવ ટુ ઇન્વેસ્ટ 1 લાખ રૂપીસ. બરાબર છે? પણ હવે 10 times મોર નાખીને I reach at the same goal at the same time with approximately the same return. એક 60 વર્ષની ઉંમરે એ જ 10 કરોડ રૂપિયા, એ જ approximately 12% રિટર્ન. તો એક કેલ્ક્યુલેશન કરીએ. હા, કઈ 8,567 હું દર મહિને નાખું છું, એટલે એક વર્ષમાં 12 વાર. યસ ઓર નો? 8,500 into 12 into 20, ઘરે જઈને કેલ્ક્યુલેટ કરજો, 41 લાખ રૂપીસ આવશે. બરાબર? 40 લાખ, 2 કરોડ 40 લાખ. તો 40 લાખ નાખીને તમારે 10 કરોડ રૂપિયા ભેગા કરવા છે કે 2 કરોડ 40 લાખ નાખીને તમારે 10 કરોડ રૂપિયા ભેગા કરવા છે? કયો ઓપ્શન કરવો છે? 40 લાખ નાખીને 10 કરોડ ને? તો એના માટે ટાઈમ આપવો પડે. કેમ? 20 વર્ષના માણસ પાસે 40 વર્ષ છે કમ્પાઉન્ડિંગ કરવા માટે, પણ 40 વર્ષના માણસ પાસે ખાલી 20 જ વર્ષ છે. એવું બધું ટેક્સટાઇલ વાળાની બબાલ ચાલી છે, 50 મીટર કપડું 50 રૂપિયામાં લઈ જાઓ.
તો 50 મીટર ફોર 50 રૂપીસ. તો આખું 100 મીટર મને કેટલામાં પડ્યું? 150. પહેલા જ દિવસ હું આખું 100 મીટર લઈ લેતો તો કેટલામાં પડશે? 200. બીજે દિવસ આપણે અલગ અલગ પ્રાઇસીસ પર બાય કરીએ અને આપણને સરેરાશ ભાવ એટલે એવરેજ ભાવ મળે. 200 બી નહીં, 100 બી નહીં, 150 પે કર્યું ને, રાઈટ? એને આપણે રૂપી કોસ્ટ એવરેજિંગ કહીએ. રૂપી કોસ્ટ એવરેજિંગ એટલે તમારા મગજમાં એવું આવતું હશે કે યાર 1 રૂપિયા 50 પૈસા 25 પૈસા બચશે. 5 સ્ટાર હોટેલ છે બોમ્બેમાં, એની બહાર એક ભિખારી બેસે વર્ષોથી. તો એ ભિખારીને છે ને કોઈ 1 રૂપિયો દાનમાં આપ્યો અને એક ટાઈમ પર એક મર્સિડીઝમાંથી માણસ ઉતર્યો. હવે એ જે મર્સિડીઝમાંથી માણસ ઉતર્યો ને એ ભિખારીએ માણસને ઝઘડી દીધો કે ભાઈ જોજે એમ કે 3 વર્ષ પછી તો હું જ અમીર બનીશ, 3 વર્ષ પછી તો હું જ અમીર બનીશ. તો પેલો એકદમ જ કન્ફ્યુઝ થઈ ગયો કે આ શું ચાલે છે. એટલે એને સિચ્યુએશન સમજીને એને ખબર પડી કે આ ભિખારીને કોઈ 1 રૂપિયો આપેલો છે ને હવે એ મારી જોડે લડે છે કે 3 વર્ષ પછી અમીર બનશે. તો પેલા એ વિચાર્યું કે યાર મારી પાસે તો 100 કરોડની સંપત્તિ છે, મને શું ફરક પડે, લગાવી દઈએ શરત, બિચારો ખુશ થઈ જશે. એટલે એને શરત લગાવી દીધી. તો તમને શું લાગે છે કે 100 કરોડ વાળો અમીર બનશે કે 1 રૂપિયા વાળો? કોણ જીતશે? 1 રૂપિયા. કેટલાને લાગે છે 1 રૂપિયા? 1, 2, 3, 4, 5, 6. ઓકે, 40. 100 કરોડ ડન. જો સર 100 કરોડમાં છે 200 કરોડ, 200 ટાઈમ્સ મોર, રાઈટ? ટીમ ચેન્જ કરવી જ 1 રૂપિયા વાળા પાક્કો 100%. બીજું વર્ષ 1 રૂપિયો થયો 1.67 કરોડ અને 100 કરોડ થયા 400 કરોડ. 400 ટાઈમ્સ અપ્રોક્સિમેટલી આગળ છે. લાસ્ટ ચાન્સ છે હા, ટીમ ચેન્જ કરવી હોય તો. કોઈએ 100 કરોડ વાળા 1 રૂપિયામાં આવું છે? નહીં? ઓકે, હવે 100 કરોડ વાળા તો જીતી ગયા. હજી એક બાકી. 1 રૂપિયો થયો 6,872 કરોડ અને 100 કરોડ થયા 800 કરોડ. 6,000 કરોડ મોર. બરાબર છે? કેમ આવું થયું? કેમ 1 રૂપિયો જીતી ગયો? હા, ડબલિંગ એવરી મંથ અને ડબલિંગ એવરી યર. તો 36 ટાઈમ્સ ડબલ થાય, 36 વાર. અને પેલું ખાલી 3 જ વાર. કન્સિસ્ટન્ટ. એક પથ્થર પર બી 100 વાર ટક 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 કરીને મારે ને તો 101 વાર પથ્થર તૂટી જાય. અને 1 રૂપિયો બચાવીને બી તમે કમ્પાઉન્ડિંગના લીધે બહુ મોટો ઇમ્પેક્ટ ક્રિએટ કરી શકો છો. એટલે જે રૂપી કોસ્ટ એના આગળનો મિનિંગ એવો થાય કે સંભાળેલો સાપ બી કામમાં આવે. સ્નેક. આખા સેશનમાં મેં સાપની તો વાત જ નથી કરી. એટલે હવે તો આ બધાની અમે તો કઈ બોલાય નહીં. પછી ગાડીમાં બેઠા એટલે એમને મેં પૂછ્યું, મેં કીધું સર બધું બરાબર છે પણ તમે આ સાપ કાથી વચ્ચે લઈ આવ્યા? એટલે સર એકદમ જોર જોરમાં હસવા લાગ્યા. ને મને કીધું કે અમારા ગામમાં છે ને વર્ષોથી એક સ્ટોરી ચાલે છે. મેં કીધું શું સ્ટોરી? તો એમ કે એક વેપારી હતો ઘણા વર્ષો પહેલા. એમના વાઈફ અનફોર્ચ્યુનેટલી શી પાસ્ડ અવે અને એમને 2 છોકરાઓ હતા. તો એ 2 જે છોકરાઓ હતા ને તો વેપારી તો 2-3 દિવસ માટે વેપાર કરવા જાય એટલે ઘરમાં હોય નહીં. એટલે છોકરાઓને 3 સલાહ આપીને જાય કે અજાણ્યા વ્યક્તિઓ જોડે વાત નહીં કરવાની ને ઘરમાં આંકડો મારીને બેસવાનું ને બહાર જાઓ તો બહારથી તાળું મારવાનું ને ફલાણું ઢીકણું. એમ કે જે વસ્તુ મળે એને સંભાળીને રાખવાની. 3 વસ્તુ આ કહીને જાય. નીકળી ગયા. પછી બચ્ચાઓ રમતા હતા બગીચામાં ને ઝાડ પરથી સાપ પડ્યો. સાપ પડ્યો એટલે અંદરથી બાસ્કેટ લાવ્યો અને સાપ બાસ્કેટમાં મૂકી દીધો ને ઘરમાં લઈ ગયા. કેમ? કારણ કે પપ્પાએ કીધેલું કે ભાઈ જે વસ્તુ મળે એને સંભાળીને રાખવાની. બરાબર છે? પછી હવે રાતના ઊંઘવાનો ટાઈમ આવ્યો તો સાપની બાજુમાં ઊંઘવાની તો કોઈને બી બીક લાગે. એટલે એમ કે યાર એક કામ કરીએ અને વરંડા પર મૂકી આવી. એટલે ઓટલા પર સાપ મૂકી આવ્યો અને પછી અંદર આવીને આગળો મારીને ઊંઘી ગયા. હવે જ રાતના છે ને આખા ગામમાં ચોરી થઈ. જ્યારે આખા ગામમાં ચોરી થઈ તો છેલ્લે લોકો વેપારીના ઘરે આવ્યા. તો દરવાજો તોડવા જતા હતા ને તો જોયું કે ભાઈ અહીંયા તો સાપ છે, સાપ તો કડ્ડી લેશે, મરી જશું આપણે, કોણ મોતના મોંમાં જોવાનું.
છોડો નહીં ભાઈ, એમ કે બધા ઘરમાં ચોરી થઈ ગઈ ને, રેવા દઈએ, આ ઘર જવા દઈએ. તો પેલા સાપના લીધે વેપારીના ઘરમાં ચોરી નહીં થાય ને પેલા બચ્ચાઓને પણ કઈ નહીં થાય. તો 4 types of asset classes, 4 પ્રકારના યોગ્ય સંપત્તિ વર્ગો છે, રાઈટ. asset classes નો લિટરલ મીનિંગ શું થાય કે એવા મિલકતો કે એવા assets which are generating returns. ક્લિયર? તો પહેલું આપણે જોઈએ which is gold અને silver. ગોલ્ડ અને સિલ્વર ને કોમોડિટીઝ નું નામ આપીએ અને ફર્સ્ટ બાસ્કેટ બનાવી દઈએ. સેકન્ડ ઇઝ યોર ફિક્સ્ડ ઇન્કમ સિક્યોરિટીઝ, નિયમિત આવક સંપત્તિ વર્ગ, રાઈટ. થર્ડ ઇઝ યોર ફિક્સ્ડ ઇન્કમ સિક્યોરિટીઝ નો એક્ઝામ્પલ કોઈ આપી શકે મને? હા, દર વર્ષે મને આટલું રિટર્ન તો મળશે જ. યસ, એફડી કરેક્ટ, બેંક ડિપોઝિટ, કંપની ડિપોઝિટ, ગવર્નમેન્ટ બોન્ડ, એ બધું તમારું શું આવી ગયું? ફિક્સ્ડ ઇન્કમ સિક્યોરિટીઝ. પછી તમારું આવી ગયું રિયલ એસ્ટેટ, ઘર, જમીન, મકાન, દુકાન. અને પછી આવી ગયું ઇક્વિટી. ઇક્વિટી નો કન્સેપ્ટ ક્લિયર છે? ઇક્વિટી એટલે શું? ઇક્વિટી એટલે શું? જો, ઇક્વિટી એટલે બિઝનેસીસમાં રોકાણ કરવાનું, શેર્સમાં રોકાણ કરવાનું, એને ઇક્વિટી કહેવાય. પણ ઇક્વિટીનો એકચ્યુઅલ મીનિંગ કે ભાઈ ફોર એન એક્ઝામ્પલ મેં ને બે સર અમે બધા મળીને કંપની ખોલી, અમે બધા 1000 રૂપિયા નાખ્યા એ કંપનીમાં, રાઈટ. તો 3000 રૂપિયાની જે ઓનરશિપ છે, ધી એન્ટાયર ઓનરશિપ ઓફ ધ કંપની ઇઝ કોલ્ડ ઇક્વિટી. મારી પાસે માની લો કે 500 શેર છે, એમની પાસે 500 છે ને એમની પાસે 500 છે, તો એ ટુકડા છે. તો ધ હોલ થિંગ ઇઝ ઇક્વિટી અને ધ પાર્ટ્સ આર shares. Clear? એટલે ownership of the company is a share. સાદી ભાષામાં કે ભાઈ એક કંપની છે, એની અંદર મેં ભાગીદારી લીધી, મેં મારો હિસ્સો લીધો. હાઉ વિલ આઈ ટેક અ ownership of the company? by purchasing the shares of the company. Clear? કોઈ કન્ફ્યુઝન? સમજ પડી ગઈ? તો તમારું ચોથું asset class is equity. હવે આ 4 માંથી મારા માટે કયું બેસ્ટ છે? which is the best for me, which is the right asset? 4 પેરામીટર છે. કયા 4 પેરામીટર છે? કે ભાઈ રિટર્ન્સ, લિક્વિડિટી, ડિવિઝિબિલિટી અને ટ્રાન્સપરન્સી. પહેલું રિટર્ન. સૌથી વધારે રિટર્ન મને ક્યાંથી મળશે? તો માર્ચ 1979 થી માર્ચ 2025 નો ડેટા છે. એની અંદર શું કહે છે કે ભાઈ ગોલ્ડે 10.42% રિટર્ન આપ્યું 46 યર્સમાં, સિલ્વરે 9.28%, બેંક ડિપોઝિટ 8.21, કંપની ડિપોઝિટ 9.21 અને સેન્સેક્સ 15.55. તો વોટ ઇઝ સેન્સેક્સ? સેન્સિટિવ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ, રાઈટ. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ બે સ્ટોક માર્કેટ છે આપણા દેશની અંદર. સ્ટોક માર્કેટ ઇઝ બેસિકલી અ માર્કેટ વેર યુ એક્સચેન્જ શેર્સ, રાઈટ. તો બોમ્બે સ્ટોક એક્સચેન્જની અંદર 5000 થી પણ વધારે કંપનીઓ લિસ્ટેડ છે. એમાં જે સૌથી મોટી 30 કંપની છે, ધ લાર્જેસ્ટ 30 કંપનીઝ, એનું ઇન્ડેક્સને આપણે સેન્સેક્સ કહીએ છીએ, સેન્સિટિવ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ. ક્લિયર? એટલે 30 કંપનીમાં 1979 માં પૈસા નાખેલા હોતે તો દર વર્ષે 15.55% રિટર્ન મારું જનરેટ થશે. સેન્સેક્સની અંદર પૈસા નાખેલા હોતે તો એ ઇન્ડેક્સમાંથી મને 15.55% એવરી યર મારા પૈસાની વેલ્યુ ગ્રો થશે. તો એ રિયલ રિટર્ન કઈ રીતે કેલ્ક્યુલેટ થાય એની ફોર્મ્યુલા છે which I will share after the session. પણ હમણાં સિમ્પલી કરવા માટે whatever your nominal return, nominal ને actual સેમ છે. nominal return જે પણ છે તમારું અહીંયા 10.42 છે -7, તો 10 - 7 is 3. ક્લિયર? વિવેકાનંદની જેમ વચ્ચે વ્હાઇટ લાઈન દોરી તમે इस साइड का बंगलो दे राइट साइड का बंगलो में એવું થાય નહીં થાય ને. પણ 10 લાખ રૂપિયા હું ઇક્વિટીમાં નાખું, એમાંથી 2 લાખ રૂપિયા, 1 લાખ રૂપિયા, 1000 રૂપિયા બી મારે કાઢવા હોય ને તો હું કાઢી શકું છું. ઇટ ઇઝ ધેટ ફ્લેક્સિબલ. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન? અને લાસ્ટલી વેરી ઇમ્પોર્ટન્ટ, ટ્રાન્સપરન્સી. પાછળ પેલી જમીન ખાલી છે, બરાબર? એ જમીનનો ફોટો હું નાખું ગૂગલ પર કે આ જમીનનો ભાવ કેટલો, મને ખબર પડે. બ્રોકર કેટલો લેશે, દલાલ કેટલો લેશે, કોને ખબર? એને કરાવવાનો હોય તો એનો ખર્ચો, દસ્તાવેજનો ખર્ચો,
પણ 10 લાખ રૂપિયા કે વોટ એવર the amount is, I want to invest into a particular company, let's say XYZ. તો XYZ કંપનીનો શેર પ્રાઇસ કેટલો એવો મારે જોવું હોય તો હું ગૂગલ પર જોઈ શકું? મારામાં જે આવે તમારામાં આવે કે અલગ આવે? સેમ આવે. ઇન્કમ કેટલી થઈ, એક્સપેન્સીસ કેટલા છે, મિલકત કેટલી છે, દેવું કેટલું છે, બધું જ ખબર પડે મને. સેલરીના નામ પર કેટલું ઘરે લઈ જાય છે ને એ બી ખબર પડે. ઇટ ઇઝ ધેટ ટ્રાન્સપરન્ટ. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન? તો ચારે ચાર પેરામીટરને ધ્યાનમાં રાખીને હું કહી શકું કે ઇક્વિટી ઇઝ ધ રાઇટ એસેટ ક્લાસ. યસ ઓર નો? યસ. કન્વિક્શન નથી. કેમ? કાલે ટ્રમ્પે સ્ટ્રાઇક કરી પૈસાનું શું? 2007 ડિસેમ્બર 2007 ની અંદર 21,000 પોઈન્ટ્સ નું સેન્સેક્સ હતું. 21,000 થી એપ્રોક્સિમેટલી 8,000 પર આવી ગયું. હવે બે પ્રકારના લોકોએ ત્યારે ઇન્વેસ્ટ કરેલો. પહેલું કે જેવા પૈસા 50% માર્કેટ પડ્યું ને એવા પૈસા કાઢી લીધા કે ભાઈ 50% તો 50% બચાવી લીધું. પણ એકચ્યુઅલી એ ભાઈએ 50% બચાવ્યા નથી. એના 50% નો લોસ બુક કરી દીધો ગવર્નમેન્ટે. કેમ? કારણ કે હવે માર્કેટમાંથી તો રિકવર નહીં થશે, એને તો પૈસા કાઢી લીધા. એટલે લૂઝ યોર કેપિટલ. ફર્સ્ટ રૂલ ઇઝ ડુ નોટ લૂઝ યોર કેપિટલ. પોતાની મૂડી ખોવાવાની નહીં. અને રૂલ નંબર 2, ડુ નોટ ફોરગેટ રૂલ નંબર 1. બરાબર છે? એક જ રૂલ છે. ડુ નોટ લૂઝ યોર કેપિટલ. જોયું છે. તો કટ ટુ 2019-2020 પેન્ડેમિક, ફૂલ પેન્ડેમિક, બધા ઘરે બેઠેલા હતા. નો પ્રોડક્શન, નો અર્નિંગ્સ, નો રેવન્યુ, મંદી. એવા ટાઈમ પર બી 2007 માં હાઈએસ્ટ પોઈન્ટ પર ઇન્વેસ્ટ કર્યા. પછી 2019-2020 માં તો એ કાઢશે ને તો બી પ્રોફિટમાં નહીં કરતો. કેમ? 2020 માઇનસ 2008 કેટલા વર્ષ ગયા? 12 years. 5 ગણા કરીએ. 10 વર્ષ પછી 17,000, 20 વર્ષ પછી 32,000. અને એ વસ્તુ ઇક્વિટીની અંદર 10 વર્ષમાં જ 31,000 બનાવી શકો છો. અહીંયા જે વસ્તુ મને 20 વર્ષ લાગી એ વસ્તુ અહીંયા હું 10 વર્ષમાં અચીવ કરી શકી. હવે જેમ જેમ ટાઈમ જાય તેમ તેમ ડિફરન્સ મોટો. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન? હવે સવાલ આવે કે કઈ કંપની લેવાની? રિલાયન્સ લેવાની, ટાટા લેવાની, જીઓ લેવાની, અદાણી લેવાની, બીકેટી ટાયર્સ લેવાની, ગુડિયલ લેવાની, મધુસૂદન મસાલા, TCS, ઇન્ફોસિસ, વિપ્રો, યુનિલિવર, હ્યુન્ડાઈ. which company should I buy? There are more than 7,000 companies. NSE ને BSE ને મળાવીને અને હોસ્પિટલ છે મ્યુચ્યુઅલ ફંડ. તો મ્યુચ્યુઅલ ફંડ એટલે શું? મ્યુચ્યુઅલ એટલે બધા ભેગા અને ફંડ એટલે પૈસાનો ભંડાર. જ્યારે બધા ભેગા મળીને થોડા પૈસા ભેગા કરીને એક ભાઈને આપે કે ભાઈ આ મારા પૈસા લે ને તું ગ્રો કર, એને સાદી ભાષામાં મ્યુચ્યુઅલ ફંડ કહેવાય. લીગલી ઇટ ઇઝ અ ટ્રસ્ટ. પછી ડિવિડન્ડ આવશે તો એ રિટર્ન તમને પાછું પાસ બેક થશે. So that is how the circle of mutual fund works. Clear? કોઈ confusion? Right? It is professionally managed. Mutual fund માં top, upper mid, lower mid અને bottom ચાર કેટેગરીની અંદર પરફોર્મન્સના બેસિસ પર ફંડ ડિવાઈડ થાય. હવે આ ગોલ્ડન કલરના ફંડમાં પૈસા નાખી દીધા. 2014 માં સેકન્ડ હતો, પછી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, સેકન્ડ અને લાસ્ટ. કોઈ બી 5 વર્ષ એવું થયું, કોઈ બી કલર કે કન્ટિન્યુઅસલી ફર્સ્ટ જ આવ્યો હોય કે કન્ટિન્યુઅસલી, ઇટ ડઝ નોટ મેટર. ડુ નોટ ચેસ પરફોર્મન્સ. વોરન બફેટ માં પણ એમની નેટવર્થ વોરન બફેટ થી બિલકુલ નજીક નથી. કેમ? વોરન બફેટ આજે વોરન બફેટ છે બીકોઝ ઓફ હિઝ 80 years. Our mind is not equipped to understand exponential mathematics. આપણા મગજમાં 8 ને ઘાત 10 નહીં કરી શકે, 8 raised to 10 નહીં કરી શકે. ડબલ 4 ના ડબલ 8 ના ડબલ 16 ના ડબલ 32 ના ડબલ 64 ના ડબલ 128 ના ડબલ 256 ના ડબલ 512 ના ડબલ, હા 1024 ના ડબલ 2048 ના ડબલ 4096 ના ડબલ 8192 ના ડબલ 8000 ના ડબલ 16 ના ડબલ 32 ના ડબલ 64 ના ડબલ 1,28,000. આખી રો બી પૂરી નથી કરી પણ આપણે 1,28,000 પર પહોંચી ગયા.
કે ભાઈ આ હું આખું રાજ્યસભામાં ચોખાના દાણા એમ કે મને બીજું કંઈ દેખાતું જ નથી, આપણે સ્કેમમાં ફસાઈ ગયા છે. તો સેનાપતિ એમ કે આપણે પહેલેથી જ સ્કેમમાં ફસાયેલા હતા, તમને હમણાં અક્કલ. 9 મહાશંખા, 9 ક્વિન્ટિલિયન ગ્રેન ઓફ રાઈસ, અરબો ખરબો શંખાની પણ ઉપર મહાશંખા. અને ચોખાનો પર્વત આપણે બનાવીએ ને તો માન જોઈએ, બરાબર છે. This is the power of compounding. And it all started with 1 grain of rice. Right? તો કમ્પાઉન્ડિંગ કરવું પડે. પહેલા 7 વર્ષમાં ખાલી 5% જ સંપત્તિ બને છે, પછી ખાલી 30% જ. But 64% is made in the last phase. Like 10 years is short term, 20 years is medium term and 30 years is long term. પહેલામાં બી 3 times, 10 વર્ષમાં 3 times. તો 72 divided by કેટલા કરવાના? What is the rate of return? 12. एक एमनो सुपरवाइजर मैंने आविने केवल आया कि भाई मेरी 5 बेटी है, मेरे को पहली बेटी का शादी करवाना है 2 महीने के बाद. मैं कहता हूँ अच्छा, तो कितना खर्चा होगा? 5 लाख रुपए का होगा. ओके, तो वो SIP लगवा के करवा दो ना. मैं तो सर ऐसे नहीं होता है, आपका सेल देगा. अच्छा सुनील भाई फ्री में पैसा देगा? नहीं, सिर्फ 10% पर मंथ लेगा. ओनली 10% पर मंथ. तो 5 लाख रुपया ना 10% કેટલા? 50,000 रुपया. 50,000 આવક, 20,000 आवक. ઘરનું તો આપણે ખાવા પીવાનું મળતા જ નથી, કઈ રીતે પે કરશે? वो दूसरे के पास से लेके सुनील भाई को. ઇન્ફ્લેશન કરતા સેવિંગ્સ નું રિટર્ન ઓછું હોવું જોઈએ કે વધારે? વોરન બફેટે કેટલા વર્ષની ઉંમરમાં ચાલુ કરેલું? we are earlier, we are late. ડન. પછી ઇન્વેસ્ટ કન્સિસ્ટન્ટલી નો શું ફાયદો થાય? કન્સિસ્ટન્ટલી ઇન્વેસ્ટ કરવાનો શું ફાયદો થાય? એવરેજ શું? 1 રૂપિયા વાળો એક્ઝામ્પલ, રૂપી કોસ્ટ એવરેજિંગ, આપણો ભાવ નીચે આવે. ક્લિયર? પછી ઇન્વેસ્ટ ઇન ધ રાઈટ એસેટ ક્લાસ, યોગ્ય સંપત્તિ વર્ગ કયો છે? ઇક્વિટી. હા, ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરવાનો સૌથી ઈઝી રસ્તો કયો છે? મ્યુચ્યુઅલ ફંડ. ઓકે, SIP ને મ્યુચ્યુઅલ ફંડ વચ્ચેનો ડિફરન્સ તો સમજ પડી ને? SIP અને લમસમ એટલે મને બોનસ મળ્યું કે મને પૈસા કોઈ ગિફ્ટમાં આપવા કે વોટેવર, વર્ષમાં એકવાર કે 2-3 વાર કોઈ ઇવેન્ટ બને કે લમસમ અમાઉન્ટ આવી ને મેં પૈસા 10 લાખ રૂપિયા 20 લાખ રૂપિયા એક જોડે જ ઇન્વેસ્ટ કરી દીધા બેઝડ ઓન આર કેશ ફ્લો. તો લમસમ ઇઝ અ વે ઓફ ઇન્વેસ્ટમેન્ટ, SIP ઇઝ અ વે ઓફ ઇન્વેસ્ટમેન્ટ. મ્યુચ્યુઅલ ફંડ એક વેહિકલ છે જેના થ્રુ આપણે પેલા 4 સંપત્તિ વર્ગ ડિસ્કસ કર્યા ને, એની અંદર તમે પૈસા નાખી શકો. મ્યુચ્યુઅલ ફંડ ઇઝ નોટ અ એસેટ ક્લાસ, it is a vehicle for you to invest in asset classes. Clear? કોઈ કન્ફ્યુઝન? અને લોંગ ટર્મ માં ઇન્વેસ્ટ કરવાના કયા બે ફાયદા છે? લોંગ ટર્મ માં ઇન્વેસ્ટ કરવા માટે કયા બે ફાયદા છે? હા, કમ્પાઉન્ડિંગ વર્ક્સ ઇન ધ સ્ટાર્ટિંગ કે ઇન ધી એન્ડ. અને બીજું વોલેટિલિટી, માર્કેટના ઉતાર ચઢાવને બીટ કરવા માટે શોર્ટ ટર્મ માટે. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન? So that is all from my side. Thank you so much. Hare Krishna. A very good morning to everyone who are present here. As we come to end of this amazing session, I, Parmar Garima from 11 CG, stand here to deliver a vote of thanks. A very big thank you to our phenomenal guest, Ms. Khushi Desai, a head of NJ Financial Literacy Mission. Ma'am, your global experience and insights on money management have made Nivesh K. Patsala very unforgettable earning experience for us. Your journey and financial tips have truly inspired us. Ma'am, we also extend our thanks to our principal sir, trustee sir, Ketan Desai sir and school staff for always giving us such a great opportunities. Lastly, and big shout out with my fellow commerce students for being a fantastic audience. Thank you all of you and have a wonderful day.